નવસારીમાં નેવીમાં નોકરીના બાને છેતરપિંડી 21 યુવક સાથે 40 લાખની છેતરપિંડીની ફરિયાદ 24 વર્ષીય યુવકે જલાલપોર પોલીસ સ્ટેશનમાં નોંધાવી ફરિયાદ વિનોદ પટેલ નામના શખ્સે નેવીમાં નોકરીના નામે છેતરપિંડી કર્યાનો આરોપ નોકરી આપવાના બાને 2 લાખ એડવાન્સ ફી તરીકે માગ્યા હોવાનો આરોપ ફરિયાદને લઈ તપાસ કરતા 20 લોકો સાથે પણ છેતરપિંડી કર્યાનો ખુલાસો 1 લાખથી માંડીને 2.50 લાખ રૂપિયા લીધા હોવાનો આરોપ પોલીસે આરોપીની ધરપકડ કરી છે નેવીમાં નોકરી આપવાની લાલચે 21 યુવકની સાથે 40 લાખની છેતરપિંડીની આ ફરિયાદ નોંધાઈ છે 24 વર્ષીય યુવકે જલાલપોર પોલીસ સ્ટેશનમાં અંગે ફરિયાદ નોંધાવી છે વિનોદ પટેલ નામના શખ્સે નેવીમાં નોકરીના નામે છેતરપિંડી કર્યાનો આરોપ છે નોકરી આપવાના બાને 2 લાખ એડવાન્સ ફી તરીકે માગ્યા હોવાનો આરોપ છે હાલ તો ફરિયાદને લઈ તપાસ કરવામાં આવી રહી છે 20 લોકો સાથે પણ છેતરપિંડી કર્યાનો તપાસ દરમિયાન ખુલાસો થયો છે 1 લાખથી માંડીને 2.50 લાખ રૂપિયા લીધા હોવાનો આરોપ પોલીસે હાલ તો આરોપીની ધરપકડ કરી છે